મહાદેવ જય માતાજી। આ છે અમારું સાવ પહેલાનું હાટકેશ્વર મહાદેવ મંદિર। આપણે આજે આપણે મહાદેવ તો કઈ કામમાં પાર નથી। આજે હવાને ઉઠ્યા કામ ઉપર કામ જ છે એક ધારું। આજનો મહેતાજી છે ને હું બ્લોગ શું કર્યો રાજી થઈ ગયો। મહેતાજી રાજી ને આજે કેવું છે તમારે? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો ભાઈ સ્વાગત છે તમારું મારા નવા 6 મંથના ચેલેન્જ વ્લોગમાં। આજે આપણો ચેલેન્જનો પહેલો દિવસ છે। આજે તારીખ છે 30 તારીખ। આજે સોમવાર છે ને આપણે સ્ટાર્ટિંગ કરી નાખ્યું છે આજે। અને સતત 6 મહિના સુધી આપણે વ્લોગ શૂટ કરવાના છે। ચેલેન્જ છે આપણે બસ। આજે તમે વ્લોગ જોયા છે આપણે સાદા ફોનમાં, પણ હવે સાદા ફોન કે હવે આપણી પાસે આવી ગયો છે આઈફોન। હવે આપણા 6 મહિના કન્ટિન્યુ બ્લોગ આવશે, તો સપોર્ટ કરજો। અને ચેનલમાં ન હોય તો કરી ચેનલ સબસ્ક્રાઈબ અને બ્લોગને કરી દેજો લાઈક રેક। રોજ આપણા બ્લોગ આવી જશે હવે 6 મહિના કન્ટિન્યુ। આપણી આજે મારે જવાનું માર્કેટ ને આપણી મહિન્દ્ર ધારને ઊભી રાખી। આજે આપણે તાદીમાં તમે ઇન્ટ્રોડક્શન કરાવી દઉં। અને પપ્પા બેઠા છે નાવા, અને આજે આપણે દાદા બરાબર। અને પપ્પા હજી નાવા બેઠા છે। સવાર નાવથી પહેલાં આપણે સંસ્કૃતિ તરીકે દીવથી કલ્યાણ કમ્પ્લીટ ભગવદ્ ગીતા વાંચી લીધી, બધું કમરા કરી નાખ્યું। ને હવે જઈએ સીધા માર્કેટે કામ હોય એ બધું તો કરી દઈએ। આગળ તો કરીએ વાત આપણું સીધા આગળ દઈશ। અને આપણે ડોરામાં લાવ્યા ધીમે લોકો ડોરામાં બંધ થઈ જશે। આપણે રસ નહીં આપણે થઈ નાખવા। ચાલો તો હવે એમ સુધી રીજો ચેનલમાં લાઈક। ચાલો હવે સીધા મળીએ માર્કેટે। ચાલો બે કન્ટિન્યુ। આ છે અમારું સાવ પહેલાનું હાટકેશ્વર મહાદેવ મંદિર। આપણે કરી નાખ્યું। અને આજે આપણે મહાદેવ હવે પગે લાગીને આપણે કરી દઈએ બ્લોગની શરૂઆત। અત્યારે આવી ગયા છે આપણે સાવ પહેલા મોટા ક્રિએટર એવા ઓમકાર ગોસ્વામી પાસે। આજે ઓમકાર ગોસ્વામી કઈ બાજુ કઈ બાજુ જાત ગાડી પાસે કેવું છે? અને અહીંયા છે એની ઓફિસ આ બાજુ બતાવો। હા જો આજ ને દેવ ડિજિટલ એની ઓફિસ છે ભાઈ અમારે। હાલો આવું ચાલો અંદર આપણે તો કામ કરી લઉં પતાવીને પછી આપણે જવું માર્કેટ। આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું છે ચેલેન્જનું। કઈ તો કેવું છે? કઈ તારે કેવું છે? ભારત માતાની જય, જય ભારત માતા જણાવવાનું કેવું છે? સપોર્ટ કર્યો। અરે વાહ ભાઈ વાહ, આવો સપોર્ટને સરકાર આપતા રહેજો। હા આપણે તો અમકાનું કામ છે પતે દઈએ તો સીધા જઈએ આપણે માર્કેટ બે કન્ટિન્યુ। અત્યારે તો સૌથી પહેલાં આપણે સામે ઝુંપારેમાંથી છે ને પાણી પીકી લેવા હતા, ઘટ્યા હતા ને એટલે ઇમરજન્સી જરૂર પડી ગઈ હતી। એટલે આજે એક 100 રૂપિયાને લઈ લીધા છે। હવે સીધા છીએ માર્કેટ કોથમીર અને આદુ લેવા માટે। ચાલો ભાઈ કાલે માર્કેટ આવી ગયા। આજે આપણે નદી બજાર ને આજે આપણા મહેબૂબભાઈ અને આજે વડા કાકા એને આપણે લીલા ખાયા બટેકા। અને સામે જો છે ને જો હા છે મહેતાજી ને અહીંયાથી કોથમીર લેવાની છે। એ મહેતાજી 2 500। અમારે મહેતાજી છે ને હું બ્લોગ શું કર્યો રાજી થઈ ગયો। મહેતાજી રાજી ને આજે કેવું છે તમારે? હા સરસ સરસ। 500 આદું ને 2 કિલો કોથમીર શું ભાવ છે આજે? કેટલી? 24। આ તો 2 કિલો કરો આપણે, ભલે ગમે એટલી મોંઘી હોય કે મોજ જ કરવાની છે ખુલ્લા। શું કે સમીરભાઈ હારું? હા આપણા સેલિબ્રિટી સમીરભાઈ। હલો બટેકા તો અહીંયા જ આપણે લઈ લઈએ। કોથમીર ને આદુ આપણે મહેતાજી શોધી દેશે। બટેકા લઈને હવે બીજા આજે કામ હોય તો પતાવી દઈએ। ચાલો અત્યારે તો બટેકાની અને કોથમીર ને આદુની ખરીદી થઈ ગઈ છે ને આપણે જબલાની। હવે 90% લઈને જ જવાનું, કદાચ હશે તો આપણે ખાઈ દે તો ખાવું। ત્યાં સીધા જઈએ આપણે ઘરે। ચાલો ત્યારે વાગી ગયા 12 10 મિનિટની વાર છે, ઘરે પહોંચી ગયા સમય। આને પછી શાંતિ રાખને પણ મારે આને બહુ બળા છે પણ તૈયાર છો મારા બધા આવતા રહે। હલો અંદર પેલા હું ગાડી અંદર તું બાને જાઉં છું અમરેલી। અત્યારે મારા જે અમરેલી છે કુમાર છે એનું હમણાં એક્સિડન્ટ થયું હતું એટલે અમને ડિસ્ચાર્જ કરી નાખી હોસ્પિટલમાંથી।
કપા કાઢવા જવું બહાર. હા પેલા હું ગાડી અંદર લઈ લઉં. ચાલો અમારે છે ને રોજ દૂધ જોઈએ અમારે. હા ને નામાં બેન રોજ દૂધ જોઈએ અમારે. અમારે આ કેવી ખબર છે રોજ અમારે ઉપર ધાબુ છે ને ત્યાં ચડી જાય. હા હટ કાઢી વાળો મારે નહીં બચાવે. દૂધ પીને પછી ચરબી ચડે. બાણે જાઉં છું તમે ક્રિકેટ સામાન આવી ગયું બધું. હવે અત્યારે હું ક્યાં જાઉં માર્કેટ. હવે 12 તો વાગી ગયા જો અત્યારે 12 વાગી ગયા. પછી અડધો કલાક વાર છે બંને લેવા જવાનું. ક્યાં જવું અમરેલી તમારે? હે લાલભાઈ નંબર છે ને કી લાલભાઈ હવે કાંઈક નવું લો નહીં પાછું. ચાલો મેં જોઈએ નંબર નીકળે કે ચાલો અત્યારે જાઉં છું બાને અમરેલી. એટલે હવે 12 વાગવા છે બેને પછી લેવા જવાનું છે. અમારો અવાજ છે ને ત્યાં લાટ લેવા પહેલાં નથી. ચાલો અત્યારે હવે બપોરના વાગ્યા 12:30 થઈ ગયા. ના પહેલાં બાને મૂકી આવું બસ સ્ટેન્ડે કારણ કે બાને જવું છું અમરેલી. આપણે જવાનું બેંકમાં પૈસા ભરવા માટે 5000 રૂપિયા. હાલો જવું ને? હા વાંધો તો મૂકી દીધું મૂકી દે. હાલો પેલા હું છે ને બાને આપણે મૂકી આવીએ બસ સ્ટેન્ડે. ત્યાંથી જઈએ પેલા દીદીને મેલ આવે તો લેવા જઈએ બાકી બેંકમાં. ચાલો હાલો કાંઈ આપણે ફોર્ચ્યુનર એટલે સોરી મહિન્દ્રા થાર તો બહાર જ ઊભી છે. હાલો પેલા જઈએ બસ સ્ટેન્ડે. ચાલો તો કાંઈ કામમાં પાર નથી. આજે હવાને ઉઠ્યા હવે કામ ઉપર કામ જ છે એક ધારું. આપણે આજનો લગ્નનો પહેલો દિવસ છે. આજે વાગી ગયા 12:30. બેનને અમે લેવા જવાનું. હવે આપણા પરમ મિત્ર પપ્પાના હું ભાઈ હારું ને હું પપ્પા શું કીધું દવા લઈ જવાની છે એની આટું શું થાય ને એવું બધું ચડે છે એને કાક પગમાં હાથમાં બધી. લે સવારના 9 વાગે નીકળ વાત કરતા હતા. કેટલા વાગ્યા જોઈ લો ત્યારે 1:15 વાડ 15 મિનિટ વાડ છે. અને હવે નીકળ્યા છે બા અમારે. હવે હાલો કે હજી 12 વાગે જવું છે સોરી 2 વાગે જવું છે. હાલ હો બટા હજી પપ્પી કરો કાં કરો વાલી વાલી પપ્પી કરી નાખો જરી વાલી વાલી કરી નાખો. હાલો ભાઈ હવે લાડ લડાઈ બોલ લડાઈ છે લાડ. હવે બસ સ્ટેન્ડે બાને મૂક્યા. મેં તમે 4 વાર કીધું બસ સ્ટેન્ડે બાને મૂક્યા. પછી તું જાતો નથી જાવ કામનો પાર જ એટલો છે ને આજે જો કે રોજ આટલું જ છે. આજે આપણે બ્લોગનો પહેલો દિવસ છે એટલે આજે ફૂલ કામ છે. બેંકમાં જવાનું બાને મૂકવા જવાના છે. હજી એને કેટલા કામ હશે નો આઈડિયા. હાલો તમે તો જોતા રહ્યો તમે મોજ કરો અને મોજ કરવા માટે બેઠો છો. ચાલો બી કન્ટિન્યુ. અત્યારની જાણી વાત હતી ને અત્યારે 1:30 વાગવા આવ્યો છે તો મોટું થઈ ગયું આજે બાને. આજે આપણે આ બસ છે ને આ બસ ને બેઠા છે. સીટ નંબર છે 766. હવે આપણે સીધા છીએ ઘરે. પહેલાં જવાનું બેંકમાં. બેંકમાં પપ્પાના ખાતામાં પૈસા જમા કરાવી જઈએ પછી સીધા ઘરે જોઈએ હવે શું જમવાનો પ્રોગ્રામ છે. ચાલો બે કન્ટિન્યુ 2 વાગ્યા ઘરે. ચાલો કામ હતું તો પતી ગયું છે. પપ્પાના ખાતામાં પૈસા નાખવાના હતા તેને ખાઈ ગયા. હવે જાય સીધા ઘરે જીઓ ઘરે શું જમવાનો પ્રોગ્રામ છે. હાલો થઈ ગયું હવે સીધા ઘરે. ચાલો બે કન્ટિન્યુ. આજે તો મોડું થઈ ગયું છે અને બહારને જવાનું હતું ને અમરેલી ત્યારે 2 વાગી ગયા છે. ચાલો તો એક આરામ કરી લઈએ પછી જેવા 7-8 થાય એટલે જે સીધા દુકાને. ચાલો પછી સીધા મળીએ દુકાને. બે કન્ટિન્યુ. આફ્ટરનૂન ગાઈસ તો બપોરથી આરામ કરી લીધો ને હવે બેનબા દુકાન ખોલે છે ત્યારે. હા ખોલે જલ્દી ખોલ જલ્દી ખોલ. હવે દુકાન ખોલે નાખે પછી આપણે હવે તો મૂકી દઈએ અંદર. પછી દુકાન સાફ સુથરી નાખીએ તો દુકાન લઈ આવીએ. દુકાનો કરી દે શરૂઆત. હવે મળીએ સીધા સાંજે. ચાલો જય માતાજી જય માતાજી. હા મગજ દુકાનદારો બહુ વાતો ન કરો. ચાલો બે કન્ટિન્યુ. તો ગાઈસ આ છે આપણી શોપ. દુકાન ખોલવાનો સમય 4 વાગ્યાનો ને બંધ કરવાનો સમય 8:30નો. ને આ બધા આપણા માતાજી છે. આપણે પરમ પૂજ્ય દાદા. હવે મારા બેનનો તો અત્યારે આખો દિવસ
24 કલાક માથાની જારી કરતા હોય એટલે કાંઈ કેવું છે જ નહીં આપણે. હવે દુકાન આવી ગયા, હવે એ બધું ગોઠવી નાખીએ. ગોઠવી ફટ આપણે રાત્રે મળીએ બ્લોગ એન્ડ કરવા. અત્યારે તો આપણે જો કન્ટિન્યુ રાખીએ ચેનલ, તો કોઈ કસ્ટમર જો આવી જાય કોઈ તો આપણે એને બ્લોગ શૂટ કરીશું. બાકી મળીએ રાત્રે. ચાલો હવે જઈએ હવે આગળ. ચાલો આપણે 8 પાણી ઓકે. ચાલો આ બટેકા તમે પણ આવો ક્યારેક ભાઈ શોપ ઉપર. શોપનું એડ્રેસ છે સાવ ખુલ્લા દેવળા ગેટ ગીતા ભણવા તમને શું બતાવું. ગીતા હોટલની સામે 6 લેવલ પાણીપુરી. અને તમારું જે એડ્રેસ હતું એ પાકું તમારે કમેન્ટ કરજો, હું તમને આપી દઉં. ચાલો મળે સીધા રાત્રે. ચાલો ટિકટ દે લોકો છે. 13 વાગ્યા છે. કેટલા વાગ્યા દીધું? 7 છે ને તો 7:30 છે ને. ત્યાં વરસાદ થયો પણ સાવ પડી ગયો. તેનો ફૂલ વરસાદ છે અત્યારે. ધરાગી સાવ ડીમ છે ને વરસાદ પડી ગયો છે. હું બરાબર દુકાને તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારી ગલીમાં કેવો વરસાદ છે મને કમેન્ટ કરજો. હાલો હવે સીધા મળીએ રાત્રે. ચાલો અત્યારે રાતના વાગી ગયા છે. કેટલા વાગ્યા? હવે આ કોબી દીધી એમને વઘાર નાખું આખે આખી. હા વઘાર નાખો. મારા બાજુ ગરમ થઈ ગયા. હું જતું બોલો તમારે? ફરીને વાટકો લાવો. આવી અમારે એક્સપ્રેસ આવી. ગરમ થઈ જાઓ કેમ ભાઈ? જમાઈને મળે એટલે ગરમ થઈ ગયા. અત્યારે રાતમાં જમવાનું કોબીનું શાક ને ભાખરી. ભાખરાની ભાખરી કહેવાય. લાય ફરી ભાખરી આવું લાવણા પર તો કુકર બધું 9:30 થઈ ગયા છે. પપ્પા જે મોબાઈલમાં રમે છે આખો દી. મોબાઈલ 24 કલાક મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હવે અત્યારે હવે કોબીનું શાક ચાલો હવે જમી લઈ. બતાવું જમવાનું બને છે. અત્યારે કેટલા વાગ્યા દીધી? 10. મેં તો 2 વાગે આપણે રાતના જમવામાં ભાખરી કોબીનું શાક ને ચા અંદર બનાવે તો ભાખરી. હવે પહેલાં આપણે જમી લે. બપોરે તો બહાર નહોતા એટલે જમવાનું કંઈ બનાવ્યું નહોતું. જે હતું ને ત્યાં આપણે કામ ચલાવી લીધું. ત્યાં બા અમરીથી આવી ગયા એટલે મસ્તનું કોબીનું શાક નાખ્યું છે. પપ્પા એમાં ખ્યા કરે છે અમારી. તો ચાલો જમી લઈએ. પછી હું બા જઈએ બહાર બેસવા. પછી આગળ કરીએ. હા બધું લેવાય ગયું. તમે અહીંયા પધારો. આ પાણી. હાલો હું જમી લઉં, તમે જમી લો. ચાલો તો બધું આખા દિમાગ જે કામ હતું તે તમને બધું બતાવી દીધું છે. તો હવે આપણે કરીએ છીએ વ્લોગનો એન્ડ. કેટલા વાગ્યા જોઈ લો? 11 માત્ર 10 મિનિટની વાર છે. હવે આપણે વ્લોગનો કરીએ એન્ડ. તો આજનો ચેનલનો પહેલો દિવસ અને પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. કે તમે કરતા જ નથી, પછી તમે કોશિશ કરું છું તમે કમેન્ટ કરવાની. તો મને નેક્સ્ટ વ્લોગમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરતા ભૂલાઈ ગયું હતું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, હર મહાદેવ. હું એક ઉત્સાહી હતો થોડો આજે. જ્યારે 6 મહિના ચેનલનો આજે વ્લોગ શૂટ કરવા માટે એટલે તો ભૂલાઈ ગયું હતું. પણ આ કાલથી નહીં ભૂલું. તો બરાબર આવો નવો સપોર્ટ દેતા રહેજો. હવે આપણો રોજ ડેલી 6 મહિના સુધી રોજ આપણે વ્લોગ આવશે. બપોરે 12 વાગે આવી જશે, કાં 12 વાગે કાં 6 વાગે. 12 ને 6 ની વચ્ચે બ્લોગ આવી જશે આપણા. અને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી પણ છે જુગલું યુટ્યુબર. ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પેજને પણ નાખજો જલ્દી ફોલો. અને ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ. મળ્યા છે નેક્સ્ટ બ્લોગમાં, આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. ચાલો મળીએ આવતીકાલના બ્લોગમાં નવી ઉમંગ અને નવા દિવસ સાથે. ચાલો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ચાલો મળીએ સીધા આવતીકાલે. ટાટા, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, શુભ રાત્રિ. ટાટા, જય હિન્દ, જય ભારત.